नमस्ते मित्रों, वर्क पावर एनर्जी लेक्चर नंबर 20। ચાલો જોઈએ દ્વિપરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત સુધી આવ્યા હતા. એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરી હતી. ઇલાસ્ટિક કોલિઝનની વાત કરી હતી. એક પરિમાણ માટે વાત કરી હતી, વન ડાયમેન્શનલ માટે, 1D માટે વાત કરી. શું વાત કરી હતી? તો આવી વાત હતી કે પ્રથમ ગોળો છે m1, બીજો ગોળો છે m2, આની વેગ u1, આનો વેગ u2 હોય તો આગળ જતા અથડાશે. અથડામણ પછી પહેલાનો વેગ થાય છે v1 અને બીજાનો વેગ થાય છે v2. તો અથડામણ બાદના વેગ આના હતા v1 बराबर m1 minus m2 upon m1 plus m2 u1 plus 2m2 u2. આ તમને યાદ હોવું જોઈએ, જે ભાગ મને યાદ છે, m1 plus m2. આ જ રીતે v2 નું સમીકરણ હતું. અથડામણ બાદ બીજા પદાર્થનો વેગ કેટલો હશે? तो m2 minus m1 upon m1 plus m2 u2 plus 2m1 u1 upon m1 plus m2. ओके, तो अब બે ઇક્વેશન હતા. બીજું એક ઇક્વેશન આપણે યાદ કર્યું હતું કે વેલોસિટી ઓફ એપ્રોચ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સેપરેશન. મતલબ કે આ હતું u1 minus u2 is equal to v2 minus v1. સદિશ વ્યાપે કરી શકો. ઓકે, જો કે મૂલ્યના સંદર્ભમાં મોટા ભાગે તમારે કામ કરવાનું થશે. ઓકે, બીજી બે ત્રણ વાતો આ કરી હતી આમાં, જે તમારે યાદ રાખવાની હતી કે જો બે સમાન દળના પદાર્થો ટકરાય છે વેલોસિટી એક્સચેન્જ થશે. જો બે સમાન દળના થાય છે તો વેલોસિટી એક્સચેન્જ થશે. બીજી એક વાત આમાં ખાસ આપણે જોઈ હતી કે જો ખૂબ મોટો પદાર્થ, મતલબ મોટો એટલે સાઈઝમાં નહીં, દળની દ્રષ્ટિએ ખૂબ હેવી પદાર્થ ઓછું દળ ધરાવતા પદાર્થની સાથે અથડાય છે, મતલબ કે m1 ગ્રેટર ધેન m2 હોય, m2 ની સાપેક્ષે m1 ખૂબ મોટો હોય, એ એનાથી ઉલટું. તો જે હેવી પદાર્થ છે એના વેગમાં કોઈ ફેરફાર નહીં થાય. u1 is equal to શું આવશે? v1. ઓકે, જો m2 ખૂબ હેવી હોય તો u2 is equal to v2 આવે. હેવી પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે નહીં. આટલી વાતો હતી એક પરિમાણ માટે ઇલાસ્ટિક કોલિઝન. હવે દ્વિપરિમાણ માટે ઇલાસ્ટિક કોલિઝન ની વાત કરીએ છીએ તો જોઈએ પછી ઇલાસ્ટિક કોલિઝન તરફ. બરોબર, જોઈએ જો ધ્યાન રાખજો. દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત એવું હેડિંગ આપી દેજો. અને આજે હાલ સમજાવ્યું એમાં બે વાતો બીજી હતી કે જો સ્થિતિસ્થાપક સંઘાત છે તો ગતિ ઊર્જાનું બી સંરક્ષણ થશે અને વેગમાનનું બી સંરક્ષણ થશે. તો ત્રણ સમીકરણો હતા. મુદ્દા અગત્યના હતા કે ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય, સ્થિતિ નહીં, ગતિ ઊર્જાનું સંરક્ષણ થશે અને વેગમાનનું સંરક્ષણ થશે. ફરીથી બોલું છું, ગતિ ઊર્જાનું સંરક્ષણ અને વેગમાનનું સંરક્ષણ થશે. વત્તા સમાન દળના બે પદાર્થો અથડાશે તો વેલોસિટી એક્સચેન્જ થશે. હેવી પદાર્થ જો ઓછા દળ ધરાવતા પદાર્થ સાથે અથડાશે તો હેવી પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે. એટલા બધા એક પરિમાણમાં હતા. હવે દ્વિપરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત વિશે જોઈએ. જો બે પરિમાણમાં અથડામણ પછી ગતિ થતી હોય, મતલબ કે કોલિઝન છે એ હેડ ઓન ના હોય, ઓબ્લિક કોલિઝન હોય. સેન્ટર ટુ સેન્ટર ના કોલિઝન થતું હોય એને આપણે ઓબ્લિક કોલિઝન કહીએ છીએ. मतलब कि આવી કઈ વાત છે કે એક પદાર્થ છે
m1 દળનો એ u1 સ્પીડથી જાય છે, બીજો પદાર્થ છે એ m2 દળનો છે એ u2 સ્પીડથી જાય છે, u1 છે એ મોટા છે કોના કરતા u2 કરતા, તો આગળ જતા ક્યાંક ટકરાશે, અહીં ધારો કે ટકરાય છે, પણ ટકરાયા બાદ માની લઈએ કે પ્રથમ પદાર્થ આ દિશામાં અને બીજો પદાર્થ આ દિશામાં જાય છે, મતલબ કે m1 દળવાળો અહીંથી v1 સ્પીડથી જાય છે અને m2 દળવાળો અહીંથી v2 સ્પીડથી જાય છે. v એ સદિશ રાશિ છે એટલે ડાયરેક્શન સાથે કામ લેવું હોય તો માનો કે થીટા 1 ડાયરેક્શનમાં જાય છે અને આ થીટા x અક્ષ સાથે સંદર્ભ અક્ષ સાથે થીટા 2 ડાયરેક્શનમાં ગતિ કરે છે, મતલબ કે આ થીટા 1 છે, આ થીટા 2 છે. ફરીથી એની વાત છે અથડામણ બાદ v1 અને v2 શોધવાના છે. તો એ કોઈ સમીકરણ નહીં બનાવીએ પણ આનો કોન્સેપ્ટ વાઇઝ વાત કરી લઈએ આપણે. હા, આવું અથડામણ આવી ગતિ ક્યારે થાય તો કાલે સમજાવ્યું હતું કે સેન્ટર ટુ સેન્ટર કોલિઝન થતું હોય. આ x અક્ષમાં ગતિ થતી હતી પહેલા અને સેન્ટર ટુ સેન્ટર કોલિઝન થાય તો આ બાજુ આનું બળ લાગશે, તો આને આ બાજુ ધક્કો લાગશે અને આ બાજુ ધક્કો લાગશે તો આનો વેગ વધશે, આનો વેગ જે હતો એમાં ઘટશે અથવા વિરુદ્ધ દિશામાં બી ફેંકાઈ શકે જેવી સ્થિતિ. તો અથડામણ બાદ ધારો કે આમ આવે અને આમ ગયા તો જો અથડામણ બાદ પણ કેવી ગતિ થશે, એક પરિમાણ. પણ સેન્ટર ટુ સેન્ટર કોલિઝન ના થતું હોય, હેડ ઓન કોલિઝન ના થતું હોય, ગતિ આ તરફ થાય છે આની અને બીજા એક પદાર્થની પણ એ પદાર્થ અથડાય છે આમ બરોબર સાઈડમાં થોડો એમ, તો આ જે છે સંપર્ક સપાટી હશે તો આ બાજુ આ બળ લગાડશે, આ બાજુ આ સંપર્ક બળ લગાડશે, જેને તમે n કે f એવું કહી શકો. તો હવે અથડામણ બાદ બીજો પદાર્થ આમ જશે, પેલો પદાર્થ આમ જશે, આવી ઓબ્લિક કોલિઝન થતી હોય તો દ્વિપરિમાણમાં ગતિ થશે. તો આનું વર્ણન કરવા બે આમની જરૂર પડશે, એટલા માટે આપણે લખ્યું દ્વિપરિમાણીય. તો આ x m ની જરૂર પડે અને y m ની જરૂર પડે. ભાઈ જરૂર પડે x m ની જરૂર પડે અને y m ની જરૂર પડે આપણે. ઓકે, જુઓ હવે બે આમની જરૂર આપણને પડે છે. ઓકે, તો અહીં પણ સ્થિતિસ્થાપક સંઘાત છે એટલે વેગમાનનું પણ સંરક્ષણ થશે અને ગતિ ઊર્જાનું બી સંરક્ષણ થશે. તો ગતિ ઊર્જાનું સંરક્ષણના નિયમ મુજબ લખીએ. ગતિ ઊર્જાનું સંરક્ષણ એવું ટૂંકમાં લખી દઈએ, ગતિ ઊર્જાનું સંરક્ષણ મતલબ કે અથડામણ પહેલા તંત્રની ગતિ ઊર્જા બરાબર અથડામણ પછી તંત્રની ગતિ ઊર્જા. અને ગતિ ઊર્જા બેટા અદિશ રાશિ છે એટલે આને તમે આમ સીધું લખી શકો 1/2 m1u1 સ્ક્વેર પ્લસ 1/2 m2u2 સ્ક્વેર બરાબર 1/2 m1v1 સ્ક્વેર પ્લસ 1/2 m2v2 સ્ક્વેર. આ સમીકરણ તમે લખી શકો જે આગળ બી લખ્યું. ઓકે ઓકે, બીજું સાથે સાથે વેગમાનનું સંરક્ષણ થાય. વેગમાન સંરક્ષણ, વેગમાન સદિશ રાશિ છે તો એને અનુરૂપ લખવું પડે, તો આપણે એરો કરી લખશો અથવા ઘટકો પાડીને લખશો, તમને ખ્યાલ હશે. તો લખવું પડે m1u1 સદિશ પ્લસ m2u2 સદિશ બરાબર m1v1 સદિશ પ્લસ m2v2 સદિશ. ઓકે, આ જ સમીકરણને બે ટુકડાઓમાં બી વિભાજિત કરી શકાય. તો આના જ ઉપરના સમીકરણના બે ટુકડા કરીએ. મતલબ કે એક x ઘટકનું સમીકરણ લખીએ અને બીજું y ઘટક માટે. x દિશામાં પણ વેગમાનનું સંરક્ષણ થશે અને y દિશામાં પણ વેગમાનનું સંરક્ષણ થશે. અથવા આમાંથી કરવું હોય તો એ ચાલે. જો u i કેપ આવશે તો આને મારે આવું લખવું હોય છે, હું ઘટક પછી લખું તો આવું લખાઈ જુઓ અહીંયા આગળ m1 u1 i કેપ બરોબર છે. જો i કેપ બરાબર મારે લખવું તો આવું લખાય સદિશ u1 upon u1 નું મૂલ્ય. તો મૂલ્ય આ બાજુ આવશે તો સદિશ બરાબર શું થાય u1 into i કેપ. i દિશામાં છે એની ડાયરેક્ટ મૂલ્ય, તો મૂલ્ય u1 દિશા i. ઓકે ઓકે, આના માટે શું લખી શકાય m2 u2 i કેપ m1 v1 ના બે ઘટકો છે. કયા કયા? એક ઘટક અહીંયા આવશે જુઓ v1 cos θ, બીજો ઘટક અહીંયા આવશે ભાઈ v1 sin θ.
તો આવશે v1 cos theta i cap plus v1 sin theta j cap plus m2 માં આપણે એવું જ થશે જો v2 ના બે ઘટકો આવશે કયા v2 cos theta 2 v2 sin theta 2 ઓકે આ theta 1 છે આ theta 1 હવે theta તો m2 v2 cos theta 2 i cap માઈનસ લખવું પડશે કારણ કે j cap માઈનસ છે જો તમારે માઈનસ લખવું પડે v2 sin theta 2 j cap ઓકે મારે ખાલી સમીકરણો તમારે લખાવા છે હું સોલ્યુશન સાઈડમાં કરી દઉં છું પછી અહીં પહેલું સમીકરણ ને y ઘટક માટે બીજું સમીકરણ એટલું જ યાદ રાખવાનું છે વધારાનું યાદ નથી રાખવું તો જુઓ એક i cap અહીં આવશે એક i cap અહીં આવશે એક i cap અહીં આવશે બધું આવું જ લઈએ તો શું આવશે m1 u1 minus m1 v1 cos theta 1 minus m2 v2 cos theta 2 કૌંસની બહાર લખી દઈએ i cap અને j cap વાળા જોડે લખી દઈએ તો આ અને આ તો શું થશે પ્લસ આ બાજુ લઈ દઉં તો અહીં બરાબર શું રહેશે 0 તો m2 u2 minus m1 v1 sin theta 1 આ માઈનસ છે બાજુ આવશે પ્લસ m2 v2 sin theta 2 sin theta 2 j cap બરાબર 0 તો આ છે વેગમાનનો x કમ્પોનન્ટ આ છે y કમ્પોનન્ટ જવાબ ક્યારે 0 આવે કોઈ પણ સદિશ હોય એનો x કમ્પોનન્ટ પણ 0 હોય અને y કમ્પોનન્ટ બી 0 હોય ત્યારે એનો મતલબ આ થયો કે આના બરાબર પણ 0 છે અને આના બરાબર પણ 0 છે એટલે કે આવશે m1 u1 m1 v1 cos theta 1 m2 v2 cos theta 2 બરાબર 0 એટલે કે x કમ્પોનન્ટ લખી શકાય m1 u1 બરાબર m1 v1 cos theta 1 m2 v2 cos theta 2 આ છે x કમ્પોનન્ટનું સમીકરણ x દિશામાં વેગમાનનું સંરક્ષણ થાય છે જુઓ x દિશામાં વેગમાન કેટલું કંઈ ભૂલે આવે હા i cap માં બી આવે અહીં આવશે m2 u2 અહીં આવશે m1 u1 m2 u2 તો x દિશામાં વેગમાન કેટલું હતું m1 u1 આનું કેટલું હતું m2 u2 અથડામણ બાદ આ જે ગોળો છે એ આમ જાય છે પણ વેગમાનનો x ઘટક કેટલો હશે તો અહીં વેગમાન છે m1 v1 એનો આ બાજુ ઘટક કેટલો આવશે m1 v1 cos theta એ જ રીતે આનો અહીં વેગમાનનો ઘટક કેટલો આવશે m2 v2 cos theta આ theta 1 આ theta 2 તો x દિશામાં વેગમાનનું સંરક્ષણ એનો મતલબ m1 u1 m2 v2 બરાબર અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન m1 v1 cos theta 1 m2 v2 cos theta 2 તો m1 u1 m2 u2 બરાબર m1 v1 cos theta 1 m2 v2 cos theta 2 તો હું x કમ્પોનન્ટ લખી દઉં ઉપરના સમીકરણના બે ટુકડા કરીએ એમાંથી x ઘટક માટે હું લખું તો સમીકરણ આવું બનશે કેવું બનશે આ થયું m1 u1 m2 u2 બરાબર m1 v1 cos theta 1 m2 v2 cos theta ઓકે શું કર્યું ભાઈ આ સમીકરણ છે જુઓ એને મેં અહીં લખ્યું સદિશની જગ્યાએ શું લખ્યું મૂલ્ય દિશા અને બે ટુકડા થાય છે તો બે ટુકડા લખ્યા આના પણ બે ટુકડા થાય છે તો બે ટુકડા લખ્યા કાઉન્સ છોડી દીધો અને i cap ને બધા જ પદો પેલી બાદ લઈ લીધા તો બરાબર 0 થશે આ બાજુ બરોબર છે કોઈ ના i cap માં છે આટલું જ આવે બરોબર છે
તો આ i કેપ તો શું આવે m1u1 m2u2 આ બાજુ આવશે તો માઈનસ i કેપ વાળો પણ આ બાજુ આવશે તો માઈનસ તો 1 2 3 4 પદ i કેપ અને y ઘટકો તો બે જ છે જુઓ કયા એક આ m1v1 sin θ1 અહીં આગળ m2v2 sin θ2 આ પ્લસ વાળો કઈ બાજુ જશે માઈનસ થશે માઈનસ વાળો કઈ બાજુ જશે પ્લસ થશે તો j કેપ બધા જ કઈ બાજુ લીધા બરાબર 0 એનો મતલબ આ x કમ્પોનન્ટ બરાબર 0 એનો મતલબ x ઘટકનો સમીકરણ આવી જશે વેગમાનનું x દિશાનું અથડામણ પહેલાનું વેગમાન બરાબર વેગમાનનું x દિશાનું અથડામણ પછીનું વેગમાન આવ્યું છે m1u1 m2u2 બરાબર m1v1 cos θ1 m2v2 cos θ2 આ જ રીતે y દિશા માટે તો આ રહ્યું જુઓ બરાબર 0 તો ચલો આના બરાબર 0 લઈને એક સમીકરણ લખી દીધું આપણે આ રહ્યું એમ હવે આના બરાબર 0 લઈને એક સમીકરણ લખીએ શું આવે m1v1 sin θ1 m2v2 sin θ2 બરાબર 0 સિમ્પલ લખી દઈએ y ઘટકનું સમીકરણ y ઘટક શું આવશે 0 બરાબર m1 v1 sin θ1 minus m2 v2 sin θ2 એ પ્લસ તો માઈનસ લખ્યું તો માઈનસ નું પ્લસ કરવું પડે મારે ગણિત તમને કદાચ સમજાવ્યું હશે જો કે ગણિતની જરૂર નથી સીધું અહીંથી બી ફીલ કરી શકાય શું ફીલ કરી શકાય કે બે પદાર્થો અથડાયા પછી પહેલો પદાર્થ આમ જાય છે બીજો પદાર્થ આમ જાય છે તો વેગમાનનું પણ સંરક્ષણ થશે ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થશે ગતિ ઊર્જા અદિશ રાશિ છે એટલે એમાં ડાયરેક્શનનો કોઈ પ્રોબ્લેમ હોતો નથી સીધું લખી દીધું અથડામણ પહેલા બે પદાર્થોની ગતિ ઊર્જા બરાબર અથડામણ બાદ આ બે પદાર્થોની ગતિ સિમ્પલ પણ વેગમાનનું સંરક્ષણનું સમીકરણ લખતા હોય તો વેગમાન એ તો બેટા સદિશ રાશિ છે ભાઈ તો ડાયરેક્શનોને ધ્યાનમાં લઈને સમીકરણ લખવું પડે તો એક તો સમીકરણ આ બનશે m1 સદિશ u1 m2 સદિશ u2 આ સદિશ દિશામાં છે u1 પણ આ દિશામાં છે v1 આ છે અને v2 આ છે બરોબર છે તો આ આવશે m1 v1 આ આવશે m2 પર એરો કર્યો છે દર્શાવે છે કે આ સદિશ છે ઓકે આ જે સમીકરણ લખ્યું એ xy સમતલમાં ગતિ કરે છે બે પદાર્થો એક આ બાજુ ગતિ કરે છે એક આ બાજુ ગતિ કરે છે તો એનું x દિશામાં પણ વેગમાનનું સંરક્ષણ થાય અને y દિશામાં પણ વેગમાનનું સંરક્ષણ થાય એનો મતલબ આ થાય કે અથડામણના પહેલા તંત્રનું x દિશાના વેગમાનના ઘટકો બરાબર અથડામણ પછીના વેગમાનના x દિશાના ઘટકો એ જ રીતે y દિશા માટે પણ અથડામણ પહેલા y દિશાનું વેગમાન બરાબર અથડામણ પછીનું y દિશાનું વેગમાન થશે તો x દિશા માટે વાત કરીએ તો જો આ x દિશામાં છે તો m1u1 આ પણ x દિશામાં છે m2u2 તો અથડામણ પહેલા x ઘટક આવી ગયો m1u1 m2u2 ચલો અથડામણ પછી તો આ વેગમાન આ બાજુ આવે m1v1 તો x દિશાનું શું આવે m1v1 cos θ1 એ જ રીતે આ બાજુ આવે m2v2 બરોબર છે આ બાજુ આવે m2v2 તો x દિશાનો ઘટક કયો આવે m2v2 cos θ2 તો બંને પ્લસ દિશામાં છે તો શું આવે આ વેગમાન બરાબર m1v1 cos θ1 m2v2 cos θ2 m1v1 cos θ1 m2v2 cos θ2 એ જ રીતે y દિશામાં પણ વેગમાનનું સંરક્ષણ થાય બે આખા તંત્ર તો ચલો y દિશામાં આની ગતિ નથી તો y દિશાનું વેગમાન 0 આની પણ ગતિ નથી તો y દિશામાં એનું વેગમાન 0 તો મેં શું લખ્યું 0 અથડામણ પછી ચલો આ m1v1 છે તો અથડામણ પછી આ બાજુનું વેગમાન કેટલું થશે m1v1 sin θ1 અને આનું આ બાજુ વેગ છે તો y દિશાનું કેટલું થશે m2v2 sin θ2 આ પ્લસ છે તો આ શું થશે માઈનસ તો પહેલા તો 0 છે તો 0 બરાબર શું થશે અથડામણ પછી m1v1 sin θ1 minus m2v2 sin θ2 0 બરાબર m1v1 sin θ1 minus m2v2 sin θ2 તો આટલા ઇક્વેશનો મગજમાં રાખવાના છે બરોબર છે અથવા સિમ્પલ બનાવતા આવડે જ તમને આવું ઘટના બની હોય તો સિમ્પલ છે ગતિ ઊર્જાનું સંરક્ષણ વેગમાનના સંરક્ષણનું સદિશ સ્વરૂપ આ સમીકરણના બે ટુકડા કરીએ તો x કમ્પોનન્ટનું સમીકરણ અને y કમ્પોનન્ટનું સમીકરણ મતલબ કે x દિશામાં પણ વેગમાનનું સંરક્ષણ થાય y દિશામાં પણ વેગમાનનું સંરક્ષણ થાય છે
આખા તંત્ર. ઓકે, તો આટલી વાતો છે. ઓકે, એક્ઝામ્પલ ગણીએ. ચલો, અને ઉતારી દેજો આટલું ભાઈ. અમે હટાવી દીધું, બેક આવીને ઉતારી દેજો આટલું. બરોબર, એટલે સાબિતી મેં જે કરી હતી લખવાની જરૂર નથી, એટલે મેં સીધું આટલું લખ્યું છે. અને આમ બી સીધું આ આકૃતિ પરથી સીધું આ સમીકરણ સમજાય છે, આ પણ સમજાય છે. મેં સમજાવ્યું, પહેલા ગાણિતિક સમજૂતી આપી, પછી આકૃતિ સાથે પણ આપણે જોઈ લીધું. તો સીધું જ લખી દેવાનું. ટુકડા કરવા દરેક વખતે જવાનું નહીં, ટુકડા સરખાઈ દેવાનું, સ્પીડ આવશે એક્ઝામ્પલમાં બી. તો જો એક પ્રશ્ન લઈએ. પ્રશ્ન આવો છે ભાઈ કે 1 કિલોગ્રામના બે ગોળાઓ છે. ક્વેશ્ચન સમજો. તમને પણ આટલી ચર્ચામાં ખ્યાલ આવી ગયો, જાતે ગણવાનો પ્રયત્ન કરો, કરી શકો તો કરી શકો, તમે તમારી જાતે પણ કરવાનું ટ્રાય કરશો તમે, ચાલશે. તો આ છે m1, એ જાય છે u1, અને u1 બરાબર બેટા આપ્યું છે 10 મીટર પર સેકન્ડ. અહીં એક બીજો પદાર્થ છે m2, રેસ્ટ છે, મતલબ કે u2 બરાબર 0, રેસ્ટ સ્થિર છે. આની સાથે અથડાયું, દ્વિપારિમાણિક સંઘાત થાય છે. તમને કહ્યું છે કે અથડામણ બાદ પહેલો પદાર્થ આમ જાય છે 30 ડિગ્રીના એંગલે, બીજો પદાર્થ પણ આમ જાય છે 30 ડિગ્રીના એંગલે. આ તમને આપ્યું છે, આવું તમને આપ્યું છે. બરોબર, m1 બરાબર 1 કિલોગ્રામ છે, m2 બરાબર પણ 1 કિલોગ્રામ છે. ઓકે, 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ છે. આ લઈ લે 45 ડિગ્રી, આ પણ 45 ડિગ્રી. ઓકે, આટલો. તો પછી કહ્યું છે કે અથડામણ બાદ બંને પદાર્થોના વેગ શોધવો. તો v1 શોધવાનો છે તમારે ભાઈ, બીજો v2 શોધવાનો છે. ક્વેશ્ચન 1, v1 શોધો અને v2 શોધો. બીજો પ્રશ્ન છે અથડામણ સ્થિતિસ્થાપક છે કે નહીં ચકાસો. તમને એવું નહીં કહ્યું આ સ્થિતિસ્થાપક છે, એ તમારે ચકાસવાની છે. તો કઈ રીતે ચકાસવાનું? સિમ્પલ, અથડામણ સ્થિતિસ્થાપક હશે તો ગતિ ઊર્જાનું સંરક્ષણ થશે, અથડામણ સ્થિતિસ્થાપક નહીં હોય તો ગતિ ઊર્જાનું સંરક્ષણ થશે નહીં. પણ અસ્થિતિસ્થાપક હોય તો પણ વેગમાનનું સંરક્ષણ તો લઈ શકાય. તો વેગમાનના સંરક્ષણના આધારે આ બે વેલ્યુ પહેલા મેળવી લઈશું આપણે, v1 અને v2. કયા બે સમીકરણો? એક x ઘટક માટેનું સમીકરણ લઈશું, બીજું y ઘટક માટેનું સમીકરણ લઈશું. v1 મળી જશે, v2 મળી જશે. પછી ચેક કરીશું કે અથડામણ પહેલાની ગતિ ઊર્જા અને અથડામણ પછીની ગતિ ઊર્જા સમાન આવે છે કે નહીં. જો સમાન આવે તો કહી દઈશું ઇલાસ્ટિક કોલિઝન, સમાન નથી આવતી તો કહી દઈશું આપણે ઇલાસ્ટિક કોલિઝન. તો જોઈએ સોલ્યુશન. તમને પણ બેટા ખ્યાલ આવ્યો હોય તો ગણવાનું તમે વિડિયોને સ્ટોપ કરી અને કરી દેશો. તો વેગમાન સંરક્ષણનો x ઘટક હું લખું છું. શું હતો? યાદ હશે, m1 u1 plus m2 u2 is equal to m1 v1 cos theta 1 plus m2 v2 cos theta. આ જો તો બસ આમાં કિંમત મૂકી દઈએ. ચલો 1 કિલોગ્રામ છે દળ તો 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ. u1 કેટલા છે? 10, તો અહીં મૂકી દઈએ 10. u2 કેટલા છે? 0. ચલો v1 કેટલા છે? તો v1 તો શોધવાના છે, પણ cos 45 આપેલું છે. cos 45 એટલે 1/√2, સોરી, તો v1/√2 પ્લસ અહીં પણ v2/√2. સમીકરણ નંબર 1. બે અનનોન છે તો બે આપવાના છે. તો બે અનનોન છે તો બીજું સમીકરણ બી મળશે. વેગમાન સંરક્ષણનો x ઘટક લખ્યો એ જ મુજબ
વેગમાન સંરક્ષણનો y ઘટક લખીએ ભાઈ, સિમ્પલ. આકૃતિ પરથી જો y દિશામાં શું આવે 0 બરાબર બરોબર. આ બાજુ આવતું હતું શું આવતું હતું m1 v1 sin θ1 અને આ બાજુ આવતું હતું શું આવતું હતું નીચે આવતું હતું તો m2 v2 sin θ2. ઓકે, એક માઈનસ 1 આ બાજુ લાવી દઈએ તો m2 v2 sin θ2 બરાબર m1 v1 sin θ1. ચલો આ કેન્સલ એટલે એની કિંમત એક છે, બંને સમાન છે, કિલોગ્રામ 1 કિલોગ્રામ. આ પણ 45 આ પણ 45 તો sin 45 કેન્સલ, એનો મતલબ v2 બરાબર v1. તો બંનેના વેગ સમાન છે. સમીકરણ નંબર 2 તો 2 ની કિંમત 1 માં મૂકી દઈએ, v2 ની જગ્યાએ v1 મૂકી દઈએ. 2 ની કિંમત 1 માં મૂકતા 2 ની કિંમત 1 માં તો કેટલા આવશે 10 બરાબર v1/√2 પ્લસ v1/√2 તો 2v1/√2 એટલે કે √2v1. તો v1 ને v2 સરખા છે એટલા માટે v2 બરાબર v1 બરાબર 10/√2 એટલે કે 5 મીટર પર સેકન્ડ. બરોબર, કેટલા આવશે 5 મીટર પર સેકન્ડ. કોઈ બોલતો નહીં દે કે નથી રહી જુઓ 2v1/√2 તો √2 એક ઉડી જાય, √2 છેદમાં આવે તો 5. ઓકે બરોબર છે. તો ચલો આ તો બે પ્રશ્નો સોલ્વ થઈ ગયા, v1 ને v2 મળી ગયા તમને. હવે ચેક આ કરવાનું છે કે અથડામણ સ્થિતિસ્થાપક છે કે નહીં. તો એના માટે ચેક કરવું પડે અથડામણ પહેલાની ગતિ ઊર્જા તંત્રની અથડામણ પહેલાની કાઇનેટિક એનર્જી ઇનિશિયલ ki = 1/2 m1u1² + 0. કારણ કે અથડામણ પહેલા આપણો રેસ્ટ હતો તો થશે ભાઈ 1/2 m1 એટલે તો 1 છે અને u1 એટલે 10 નો વર્ગ થશે 100. તો કેટલા આવશે 50 જૂલ. જોઈએ હવે અથડામણ પછી એટલી આવે છે કે નહીં ચેક કરી લઈએ આપણે. તો લખીએ તંત્રની અથડામણ બાદની કાઇનેટિક એનર્જી, તંત્રની અથડામણ બાદની કાઇનેટિક એનર્જી એ ફાઇનલ શું લખશો ભાઈ તો 1/2 m1v1² + 1/2 m2v2². પણ m1 m2 પણ સરખા છે, v1 v2 બી સરખા છે તો હું લખી દઈએ ચાલે 1/2 m1 v1² ગુણ્યા 2 સરખા છે. ચલો m1 એટલે 1 કિલોગ્રામ અને v1 અહીં તમારી જોડે છે 5 તો આવશે 1/2 ગુણ્યા 1 અહીં આવશે 5 નો વર્ગ 25 √2 નો વર્ગ 2 તો 2 કેન્સલ તો કેટલા આવશે 25 જૂલ. એટલે કે ki not equal to kf છે. તો શું લખશો તમે કે અથડામણ અસ્થિતિસ્થાપક છે. તો ઇન ઇલાસ્ટિક કોલિઝન છે, અથડામણ અસ્થિતિસ્થાપક છે. ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી. ઓકે, ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી. ઓકે, આગળ વધીએ. ચલો બીજો પ્રશ્ન લઈએ આપણે સરસ મજાનો. ચલો બસ આ રીતે કોઈ પણ વેલ્યુ આપેલી હોય બની શકે કે v1 v2 જે છે એની જગ્યાએ θ1 ને θ2 આપી દે, v1 ને v2 આપી દે. v1 બરાબર છે v2 બરાબર આ છે, પછી કઈ θ1 ને θ2 શોધો. આ બે સમીકરણ લખશો તમે તો બે અનનોન રહેશે, એક θ1 ને θ2, આમાં પણ θ1 ને θ2 આવશે.
તો કઈ ગણિત તમારે ગણી અને શોધી લેવાનું, બે અનનોન રહેશે. અને જો સ્થિતિસ્થાપક અથડામણ કઈ હશે તો ત્રણ સમીકરણ લખી શકો તમે, વેગમાનના x ઘટક માટે, વેગમાનના y ઘટક માટે, ગતિ ઊર્જાનું તો ત્રણ અનનોન પણ આપી શકે. પણ એટલું બધું કદાચ પૂછાય ના પણ, કારણ કે લોંગ થઈ જશે, બહુ લાંબી ગણતરી છે આ પણ તમને આપણી ખબર હોવી જોઈએ. અને કોન્સેપ્ટથી ટૂંકો જે પણ પ્રશ્ન પૂછાય તમને આવડશે. આવા લાંબા પ્રશ્નો આમ તો પૂછાતા નહીં, અને હવે તો એટલા માટે તમને છેલ્લા 10 વર્ષના પેપરોનું પ્રશ્નો આપી દીધા છે નીટના, તો એ જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આપણા આ લાંબી રીત છે, એમાંથી કોઈ નાનો મુદ્દો પૂછી શકે તમને, અથવા એવા ડેટા આપે કે તમારી ગણિત ઓછું થઈ જાય, એટલે તમને આવડતું હોવું જોઈએ સિલેબસમાં છે એટલું. એમ નથી કે તો કાંઈ પ્રેક્ટિસ નથી કરવાની, પ્રેક્ટિસ તો કરવાની જ છે, બરોબર? આવડતું તો હોવું જ જોઈએ. ઓકે, આગળ વધી બીજો એક પ્રશ્ન છે, એમાં આવું કહ્યું છે તમને કે બે ગોળાઓ છે સમાન દળના બે ગોળાઓ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે, તો સાબિતી પ્રકારનો છે. તો લખું સાબિત કરો કે, કદાચ DTV માં પણ છે, અને સાબિતી જે છે યાદ રાખવા જેવી છે, અગત્યની છે, કોઈ વાત કામ આવશે તમારે શોર્ટ કરવામાં. મેં કહ્યું કે આમાંથી શોર્ટ પ્રશ્ન પૂછી છે તો કાં તો તમારે ગણવું પડે, કાં તો સાબિતી યાદ હોય તો ફટાક દઈને આવી જાય, એટલા માટે ગણી લઈએ આપણે. સાબિત કરો કે સમાન દળના બે ગોળાઓ કે પદાર્થો અથડાતા સાબિત કરો કે સમાન દળના બે ગોળાઓ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે તો અથડામણ બાદ બંને ગોળાઓ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય છે. કેટલો હોય છે? 90. આવું જોવા મળે છે. તો સાબિત કરવાનું છે. સાબિત કરો કે સમાન દળના બે ગોળાઓ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે તો અથડામણ બાદ બંને ગોળાઓ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય છે. બંને ગોળાઓના વેગ વચ્ચેનો ખૂણો, બંને ગોળાઓના એમને જો વેગ વચ્ચે આવી વાત છે. એક આ ગોળો છે m દળનો, u સ્પીડ થી જાય છે u1, બીજો ગોળો છે m2, એ u2 સ્પીડ થી જતો હતો, અહીં આવ્યું ક્યાંક અથડાઈ ગયા. અથડામણ બાદ પહેલો ગોળો આમ જાય છે v1 સ્પીડ થી, બીજો ગોળો આમ જાય છે v2 સ્પીડ થી. તો બંનેનો ટોટલ એંગલ છે થીટા, બંને વચ્ચેનો ખૂણો એ 90 ડિગ્રી છે. સાબિત કરવાનું છે, આ આપણે જવાબ લાવવાનો છે, બરોબર છે? સંઘાત કેવું કહ્યું છે? સ્થિતિસ્થાપક. સંઘાત કેવું છે? સ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપક હોય તો વેગમાનનું પણ સંરક્ષણ લઈ શકાય અને ગતિ ઊર્જાનું સંરક્ષણ. તો θ1 અલગથી શોધો, θ2 અલગથી શોધો, પછી 90 ડિગ્રી લાવો તો પણ ચાલે, પણ લાંબી રીત થઈ જશે અને ડેટા આપેલા નથી, સિમ્બોલિક માહિતી છે તમારી જોડે. બંનેના દળ સમાન છે, તો m1 m2 લખવાની જરૂર નહીં, હું અહીં હટાવી દઉં m1 m2. ઓકે, તો પહેલું લખીએ વેગમાન સંરક્ષણ મુજબ. આવું લખી શકાય ભાઈ, m1 u1 m2 u2 સમીકરણ આવતું બરાબર m1 v1 m2 v2. ઓકે, m1 m2 સમાન છે, અહીં m1 બરાબર m2 બરાબર m છે, માટે u1 u2 બરાબર v1 v2 મળશે.
એક બીજું છે આ રેસ્ટમાં લઈએ તો જ સાબિત થશે પાછું આ રેસ્ટમાં છે એમ u2 બરાબર 0 લેશું સાબિત કરવા સરળતા એટલા માટે બાકી સાબિત તો કરી શકાય પણ લોંગ થઈ જશે તો સમીકરણ નંબર 1 તમને મળ્યું u1 બરાબર v1 v2 ઓકે હવે ગતિ ઊર્જાનું સંરક્ષણ બી લઈ શકાય પણ એના પહેલા આનો હજુ થોડું સાદું રૂપ આપીએ જો સદિશ સ્વરૂપ હોય તો આ મૂલ્ય માટે હું આવું લખી શકું કે u1 નું મૂલ્ય બરાબર હું આવું લખી શકું બે સદિશોનો સરવાળો એટલે આવું લખી શકાય v1 સ્ક્વેર v2 સ્ક્વેર 2v1 v2 cos થીટા આ થીટા કયો આવશે તો v1 અને v2 વચ્ચેનો ખૂણો સદિશોવાળા ચેપ્ટરમાં ભણી ગયા તમે a સદિશ બરાબર અથવા r સદિશ બરાબર a સદિશ b સદિશ હોય તો r નું મૂલ્ય શું થતું a સ્ક્વેર b સ્ક્વેર 2ab cos થીટા બસ સેમ લખ્યું બંને બાજુ વર્ગ કરી દઈએ તો u1 બરાબર થઈ જશે બંને બાજુ વર્ગ કરીએ તો u1 સ્ક્વેર બરાબર થઈ જશે v1 સ્ક્વેર v2 સ્ક્વેર 2v1 v2 cos થીટા આને આપણે સમીકરણ 1 કહીએ હવે ગતિ ઊર્જાનું સમીકરણ લખીએ ગતિ ઊર્જા તંત્રની ગતિ ઊર્જા પ્રારંભિક તો 1/2 m1 u1 સ્ક્વેર u2 તો 0 છે તો બરાબર 1/2 m1 v1 સ્ક્વેર 1/2 m2 v2 સ્ક્વેર તો એક તો 1/2 કેન્સલ થશે અને દળ સમાન છે તો m1 m2 પણ કેન્સલ થશે તો બેટા u1 સ્ક્વેર બરાબર આવશે v1 સ્ક્વેર v2 સ્ક્વેર સમીકરણ નંબર 2 આ બે ની કિંમત એકમાં મૂકી દઈએ હવે બે ની કિંમત એકમાં મૂકી દઈએ તો શું આવશે જુઓ u1 સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકાય v1 સ્ક્વેર v2 સ્ક્વેર અથવા અહીં v1 સ્ક્વેર v2 સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકાય u1 સ્ક્વેર તો સમીકરણ 1 આવું થઈ જશે u1 સ્ક્વેર હું એમનો એમ રાખું અને v1 સ્ક્વેર v2 સ્ક્વેર ની જગ્યાએ લખી દઉં u1 સ્ક્વેર બરાબર 2v1 v2 cos θ 2v1 v2 cos θ ઓકે બરોબર છે ઓકે અને આ બાજુ માઈનસ થશે એટલે 0 થઈ જશે આ બાજુ લઈ જો માઈનસ થશે તો u1 સ્ક્વેર u1 સ્ક્વેર એટલે થઈ જશે 2v1 v2 cos θ બરાબર 0 તો cos θ બરાબર 0 તો θ બરાબર 90 ડિગ્રી આવશે θ બરાબર કેટલું આવશે ભાઈ 90 ડિગ્રી જે તમારે યાદ કરવાનું અને યાદ રાખવાનું આ સાબિતી તમારે યાદ રાખવાની છે કે સમાન દળના બે ગોળાઓ હોય સ્થિતિસ્થાપક સંઘાત એમના વચ્ચે થતો હોય તો અથડામણ બાદ હંમેશા બંને ગોળાઓ વચ્ચેનો ટોટલ એંગલ કેટલો હોય છે 90 ડિગ્રી ના θ1 લો અને આ θ2 લો ધારો કે તો આ θ1 પ્લસ θ2 બરાબર કેટલા આવે ભાઈ 90 ડિગ્રી આ વસ્તુ યાદ રાખવાની છે તમારે આમાં આટલી વાત અગત્યની છે ઓકે આટલું નોંધી લો ચલો આગળ વધીએ હવે આપણે ओके चलो થઈ ગયું છે હવે આગળ ઇનઇલાસ્ટિક કોલિઝન તરફ જઈએ ચલો તો ઇલાસ્ટિક કોલિઝનમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ અને વેગમાનનું સંરક્ષણ થાય છે આ મેઈન મુદ્દાઓ છે બાકી બીજા ગૌણ મુદ્દાઓની મેં આ કાલનું લેક્ચર અને આજના લેક્ચરમાં ચર્ચા કરી બીજી વાત હવે ઇનઇલાસ્ટિક કોલિઝન ઇનઇલાસ્ટિક કોલિઝનમાં ફક્ત વેગમાનનું સંરક્ષણ થશે इलास्टिक कोलिजन में फक्त वेगનું સંરક્ષણ
કે તંત્રનું પ્રારંભિક વેગમાન કુલ બરાબર અંતિમ વેગમાન p ઇનિશિયલ સિસ્ટમ માટે બરાબર pf આખા તંત્ર માટે બે પદાર્થો થાય તો બંનેનું કુલ વેગમાન. ઓકે, એક આવો. બીજી એક વાત આવે છે જેમાં આના એક્ઝામ્પલ ગણવા માટે કે એના માટે એક રેસ્ટિટ્યુશન કોએફિશિયન્ટ એનો સમીકરણ ડાયરેક્ટ સ્વીકાર લેવાનું છે. એક બીજી વાત છે આમાં રેસ્ટિટ્યુશન ગુણાંક જેને આપણે e વડે દર્શાવીએ છીએ અને એનું મૂલ્ય હોય છે velocity of separation upon velocity of approach. આ સીધું લેવાનું છે રેસ્ટિટ્યુશન ગુણાંક. જો સ્થિતિસ્થાપક અથડામણ અસ્થિતિસ્થાપક હોય તો એક ગુણાંક આવે છે જે તમારે સીધું લખવાનું છે e બરાબર વેલોસિટી ઓફ સેપરેશન અપોન વેલોસિટી ઓફ એપ્રોચ. અથવા આને આમ બી કહી શકો તમે રિલેટિવ વેલોસિટી ઓફ સેપરેશન અને રિલેટિવ વેલોસિટી ઓફ એપ્રોચ આવું બી લખી શકો. કોઈ બુકમાં આવું બી લખેલું હશે રિલેટિવ સેપરેશન વેલોસિટી અને રિલેટિવ વેલોસિટી ઓફ એપ્રોચ. मतलब ये इक्वेशन આવું બનશે તમારું E is equal to v2 minus v1 upon u1 minus u2. આ ગોખી દેવાનું ડાયરેક્ટ ઇક્વેશન છે. કોઈ બુકમાં તમને આનું સોલ્યુશન મળશે નહીં તો તમારે પણ ડાયરેક્ટ જ યાદ રાખવાનું છે. કોઈ બી જગ્યાએ પૂછશો જવાબ આ જ આવશે કે આ સમીકરણ ડાયરેક્ટ છે. મને કીધું એનું સોલ્યુશન નથી. સોલ્યુશન તો છે પણ આપણા લેવલે બહુ અઘરું છે એટલા માટે કોઈના જોડે તમને મળશે નહીં તો ખોટા એવા ટ્રાય કરવાની અને ગોખી દે. જે છે ફેક્ટ એ કે આ ટોપિકમાં જો હવે આગળ વધવું છે તમારે તો આની જોડે જોડે આની જરૂરિયાત પડશે ઇનઇલાસ્ટિક કોલિઝનમાં. ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું જ નથી તો વેગમાનનું સંરક્ષણ જ આવશે. અને જોડે જોડે હવે આ લખી શકો E બરાબર E એટલે રેસ્ટિટ્યુશન ગુણાંક જે અથડાઈ છે પદાર્થોના દ્રવ્યની જથ્થ પર આધાર રાખે. E એ જે બે પદાર્થો અથડાઈ છે તેના દ્રવ્ય પર આધારિત છે. ઓકે, આ e નું મૂલ્ય જે હોય છે એ 0 કરતા મોટું અને 1 કરતા નાનું હોય છે. મતલબ કે e નું મેક્સિમમ મૂલ્ય 1 હોય છે અને e નું મિનિમમ મૂલ્ય 0 હોય છે. e નું મિનિમમ મૂલ્ય 0 ક્યારે હોય? જો સ્થિતિસ્થાપક સંઘાત હોય. સોરી 1 ક્યારે હોય? તો સ્થિતિસ્થાપક સંઘાત હોય. ઇલાસ્ટિક કોલિઝન હોય સંપૂર્ણ સ્થિતિસ્થાપક. એનું અલગથી જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત આપણે ભણ્યા હતા આ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે E બરાબર 1 આવે. કોઈ ઊર્જા લોસ થતી જ નથી તો E બરાબર 1 આવે. તો E બરાબર 1 લઈએ તો શું આવશે? જુઓ u1 u2 બરાબર v2 v1. યાદ કરો આ સમીકરણ તમે યાદ કરેલું જ છે. મેં કહ્યું હતું આગળનો ઉપયોગ આવશે ત્યાં હું તમને યાદ કરાવીશ. તો એ આ વાત હતી કે ઇલાસ્ટિક કોલિઝનમાંથી જે E મળે છે એને હવે સ્થિતિસ્થાપક સંઘાત સાથે રિલેટેડ કરીએ તો આવું આવશે. જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક
તો E બરાબર 0 હોય છે, I બરાબર 1 એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક માટે, E બરાબર 0 એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક માટે. તો અહીં 0 લઈએ તો U1 U2 0 સાથે ગુણાશે તો આવશે V2 V1 બરાબર 0, એટલે કે V21 બરાબર 0. મતલબ કે બંને જે પદાર્થોનો સાપેક્ષ વેગ કેવો છે 0, તો બંને સાથે જ ચાલતા હશે, સાપેક્ષ વેગ 0 મળે છે. આ પણ મેં વાત કરી હતી સંપૂર્ણ સ્થિતિસ્થાપક વખતે કે જો બંને પદાર્થો ચોંટીને ચાલતા હોય, એક સાથે ચાલતા હોય તો એને કહેવાય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. E બરાબર એમાં કેટલા હોય છે 0 હોય છે. તો અંશતઃ અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું હોય? તો એમાં E નું મૂલ્ય 0 કરતા મોટું અને 1 કરતા નાનું હોય છે. અહીં ઇક્વલ ટુ લખવું પડશે. એના મૂલ્યો કેટલા હોય છે? 0 હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 0 થી 1 ની વચ્ચે પણ હોઈ શકે. 0 ક્યારે હોય? સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. પેલું ઉદાહરણ આપ્યું તમે, રોટલી બાંધવાનો લોટ હોય છે, એને આમ મારશો તો શું થશે? ચિપકાઈ જશે. એકથી છોડ દેશો શું થશે? ચિપકાઈ જશે. આ કયું ઉદાહરણ? સ્ટીલના ગોળાનું હાર્ડ મટીરીયલ હોય, છોડો અથડાશે, જેટલી સ્પીડથી અથડાશે એટલી સ્પીડથી ઉછળે. આદર્શ સ્થિતિ છે તો એને કહેવાય સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. લોટ લેશો દબતો, એવું કોઈ પણ મટીરીયલ, લોટ એવું નહીં, કોઈ પણ મટીરીયલ, રમકડા આવે છે આમ મારો તો ચોંટી જાય, એ છે એ ગમે તેવું હોય તો શું થશે? છોડશો, અથડાશે, આગળ વધશે જ નહીં, ચોંટી જશે. ચોંટીને ચાલે તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. પણ બાકીના તો બીજા ઘણા પદાર્થ હોઈ શકે. કોઈ બીજો દડો ધારો કે એવો હોય, એનો એટલો મટીરીયલ હોય કે 10 થી અથડાઈને 9 થી ઉછળે, કદાચ બીજો એક એવો હોય કે 10 થી અથડાઈને 8 થી ઉછળે, બીજો એક એવો હોય 10 થી અથડાઈને 5 થી ઉછળે. તો એમાં તો એના મૂલ્યો અસંખ્ય આવશે. 0 થી 1 ની વચ્ચે એના મૂલ્યો કેટલા આવે? અસંખ્ય આવે. તો અસંખ્ય દ્રવ્યો છે તો જુદા જુદા પદાર્થો માટે આ એનું મૂલ્ય કેવું હશે? જુદું જુદું હશે. બહુ હાર્ડ હોય તો એનું મૂલ્ય 1, એકદમ નરમ હોય કે વસ્તુ પોતાનો આકાર ધારણ કરી જ ના શકે, એકવાર ડિફોર્મ થઈ ગયા પછી ફરીથી પોતાનું મૂળ સ્ટ્રક્ચર પ્રાપ્ત કરી જ ના શકે તો એનું મૂલ્ય કેવું હશે? 0 હશે. ક્યારે ડિફોર્મ જ ના થાય, પોતાનો આકાર બદલે જ ના, ગમે એટલો ટકરાય તો પણ, તો એનું મૂલ્ય કેટલું હશે? 1 હશે. બાકીના પદાર્થો થોડા ઘણા અંશે પોતાનું ડિફોર્મ થયા પછી પોતાનું પદાર્થ મૂળ સ્વરૂપ ધારણ કરવામાં સક્ષમ હોય છે. એ કેટલી સક્ષમતા છે એના આધારે એનું મૂલ્ય કેવું હોય છે? જુદું જુદું હોય છે. તો આ એની વાત થઈ આપણી કે એનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. ક્યારે? અંશતઃ અસ્થિતિસ્થાપક સંઘાત હોય ત્યારે. આમાં પણ એક પરિમાણ અને દ્વિપરિમાણ બંનેમાં સાથે તમે કરી શકો. ઓકે, તો આટલું બેટા નોંધી લો આપણે, પછી આગળ વધીએ. ચલો હું આને વિડિયોને સ્ટોપ કરી અને તમે નોંધી લેજો. હું હવે આમાં આગળ વધું, થોડા એક્ઝામ્પલ લઈએ છું. હા, આમાં જો પેલા વેગના સમીકરણો લખવા હોય તો આવા હશે, અને તે આવશે નહીં તો અહીં હું લખું. આટલું ઉતાર દીધું હશે, હું આગળ વધું છું. ઇનઇલાસ્ટિક કોલિઝનમાં અથડામણ બાદ પદાર્થોના વેગ કેટલા હોય છે તો એ પણ સમીકરણ મેળવવો તો મેળવી શકાય. કઈ રીતે મેળવી શકાય હું તમને કહું છું. અસ્થિતિસ્થાપક સંઘાતમાં અથડામણ બાદ પદાર્થોના વેગ જે v1 અને v2 હોય છે એ આપણે લખીએ. એ મેળવવા મેળવી શકીએ. કઈ રીતે? અસ્થિતિસ્થાપક, જો સ્થિતિસ્થાપક સંઘાત હતો ત્યારે બે સમીકરણો ભેગા કર્યા હતા, યાદ હોય તો જુઓ. કયા કયા? એક તો આમાંથી v2 ની કિંમત મૂકી કયા સમીકરણમાં? વેગમાન વાળા સમીકરણમાં. કયું વેગમાનનું હતું? m1u1 m2u2 બરાબર m1v1 m2v2. યાદ કરો, અહીંથી જો હું v2 ની કિંમત આમાં મૂકું તો મને v1 મળે અને v1 ની કિંમત મૂકું તો v2 મળે. એ મોટા મોટા બે સમીકરણો તમે યાદ કરેલા. હવે આ સમીકરણ નહીં ચાલે, પણ જો અસ્થિતિસ્થાપક સંઘાત છે તો આ તો ચાલશે. તો અહીંથી v2 ને કરતા બનાવીને આમાં મૂકો તો v1 મળશે, અને અહીંથી v1 ને કરતા બનાવીને આમાં મૂકો તો v2 મળશે. અને એ જે સમીકરણો મળશે, ગણિત તો તમને પછી આવડતું હશે, એ જે સમીકરણો મળશે આવા હશે m1 m2e m1 m2 into u1
બરાબર 1 પ્લસ e m2u2 અપોન m1 પ્લસ m2 આવું સમીકરણ છે પહેલું સમીકરણ. બીજું સમીકરણમાં તો આના ઉપરથી લખવાનું તો સીધું તો શું આવે m2 માઈનસ m1e અપોન m1 પ્લસ m2 બરોબર આવું મળશે તમને u2 પ્લસ वन प्लस ई m1u1 अपॉन m1 प्लस तो आवे समीकरण अस्थितिस्थापक संघातમાં સંઘાત બાદ એક સદિશ સ્વરૂપ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે जो कि आपने मूल्यनात्मक लखो छो कोई कन्फ्यूजन में नहीं सदिश માટે વેગમાન સંરક્ષણના નિયમથી જ આગળ વધશો નહીં તો આમાં કન્ફ્યુઝ થશો. ઓકે એક્ઝામ્પલ ની જો કે હું પ્રેક્ટિસ કરાવું છું. ઓકે તો આટલું ઉતાર દેશું. હવે આગળ એક્ઝામ્પલ ગણીએ ચલો એક એક કરીને. एक प्रश्न आवे छे कि गोळो छे m1 दळनो एनी झड़प छे u1 बराबर 10 मीटर पर सेकंड. ओके एक मोटो पत्थर या बिग वॉल मोटी दीवार मतलब कि स्थिति आ जाए m2 छे m1 करता खूब मोटा छे m2 છે m1 કરતા ખૂબ મોટા છે. આજે બે પદાર્થો એવા છે કે એનો રેસ્ટિટ્યુશન ગુણાંક 1/2 છે. રેસ્ટિટ્યુશન ગુણાંક છે કેટલો છે 1/2 છે. તો પછી તમને કહ્યું છે કે જો આ પદાર્થ પણ 10 ની સ્પીડ થી કે 5 ની જે લેવી હોય તમારે u2 બરાબર 10 પણ આ પ્લસ દિશા લીધી છે તો માઈનસ થશે -10 મીટર પર સેકન્ડ થી જતો હોય તો અથડામણ બાદ બંને પદાર્થોના વેગ શોધો. v1 કેટલો હશે અને v2 કેટલો હશે. તો ભાઈ અહીં આગળ આ શરત આપેલી છે એનો મતલબ આ થયો કે મોટા પદાર્થ અથડાશે નાના પદાર્થને ત્યારે આના તો વેગમાં કોઈ ફેરફાર નહીં થાય તો v2 તો મળી ગયો કેટલો -10. હવે વાત રહી v1 શોધવાની તો એના માટે તો સિમ્પલ રેસ્ટિટ્યુશન ગુણાંક વાળું સમીકરણ e બરાબર v2 v1 u1 u2 minus v1 upon u1 minus okay v2 minus 10 v1 શોધવાના છે e બરાબર 1/2 u1 plus 10 minus plus 10 20 આવશે 20 ભાગ્યા 2 એટલે 10 આવશે -10 v1 v1 બરાબર આવી જશે કેટલા આવશે -20 મીટર પર સેકન્ડ. કેટલો આવશે ભાઈ -20 મીટર પર સેકન્ડ. ઉતાર દો ચલો આગળ વધીએ આપણે હવે. બરાબર ચાલો એના પછીનો એક પ્રશ્ન લઈએ. બીજો પ્રશ્ન એમાં વ્યવસ્થિત ધ્યાન રાખજો. આમ તો બધું વ્યવસ્થિત ધ્યાન રાખવા જેવું જ છે. હવે બસ આના પછી હવે લાસ્ટ ટોપિક બચ્યો છે રીબાઉન્સિંગ. એ એક જ લેક્ચરનો છે તો બસ આ જે પતે આમાં એક બે એક્ઝામ્પલ કદાચ રહી જાય તો કાલે અને રીબાઉન્સિંગ વાળું એક જ લેક્ચરમાં પતી જશે. એક યા દોઢ યા બે જે થાય ઓકે. તો જો એક બીજો પ્રશ્ન છે આવી વાત છે એક મોટો પથ્થર છે
big wall m2 દળનું એક ગોળો છે m1 દળ એ આમ ગતિ કરે છે 10 મીટર પર સેકન્ડ u1 આમ છે આ સિરોલમ સપાટી સાથેનો એંગલ જે બને છે એ 37 છે કેટલું છે 37 છે આ મોટી જે દીવાલ છે આ તરફ જાય છે મતલબ કે u2 બરાબર તમને આપેલા છે આ તરફ છે બરોબર આમ 10 અને આ તરફ છે 10 u2 બરાબર હું લખું છું u2 બરાબર 10 મીટર પર સેકન્ડ કઈ બાજુ ઉપરની તરફ આના તો ઘટકો કરવા પડશે આ ઘટક પ્લસ આવશે ને આ ઘટક માઈનસ આવશે કરીએ પછી તો આવી સ્થિતિ આપેલી છે હા આ બંને જે પદાર્થો છે એનો રેસ્ટિટ્યુશન ગુણાંક ફરીથી 1/2 આપેલો છે તો પ્રશ્ન આ છે કે આનો વેગ શોધો અથડામણ પછી વેગ એટલે સદિશ આનો વેગ શોધો અથડામણ પછી તો ભાઈ આ જે દીવાલ છે એનો u2 બરાબર 10 છે તો v2 પણ 10 જ મળશે અને ઉપરની ડાયરેક્શન ને આપણે પ્લસ જ લઈશું તો સોલ્યુશન દીવાલ હા એના માટે પેલી કન્ડિશન આપવી પડે જો કે મેં કહ્યું છે બિગ વોલ એટલે ખ્યાલ આપવો જોઈએ પણ છતાં લખી દઈએ m2 ગ્રેટર ધેન તો અહીં હવે આનો વેગ 10 મીટર પર સેકન્ડ છે ઉપરની તરફ આની સાથે અથડાશે ત્યારે પણ એટલો જ રહેશે કારણ કે એનું દળ ખૂબ વધારે છે તો આવશે v2 બરાબર u2 બરાબર 10 મીટર પર સેકન્ડ ચલો એક તો સોલ્વ થઈ ગયું હવે વાત રહી v1 આનો u1 કેટલો છે તો જુઓ આના બે ટુકડા કરીએ તો અહીં ટુકડો આવશે કયો આવશે 10 cos 37 અહીં આવશે 10 sin 37 નું મૂલ્ય હોય છે 3/5 તો આનું મૂલ્ય આવશે 6 મીટર પર સેકન્ડ અને આનું મૂલ્ય આવશે 8 મીટર પર સેકન્ડ બરાબર 8 મીટર પર સેકન્ડ ઓકે मतलब કે અથડામણ પહેલા m1 દળના ગોળાનો વેગ u1 બરાબર 6i - 8g આ તો અથડામણ પહેલાની વાત આપણે તો અથડામણ બાદની વાત કરવાની છે તો હવે જોઈએ અથડામણ બાદ શું થાય છે તો વિચારો કે આ ગોળો અહીં આવશે અને અહીં ટકરાશે ટકરાઈ પછી જશે આમ તો એક ઘટક આમ આવશે એક ઘટક હું એમ કહેવા માંગુ છું કે x દિશાનો વેગ છે એનો 6 નો 6 જ રહેશે અથડામણ પછી કેમ કારણ કે જે ટક્કર થઈ છે તો y દિશામાં થઈ x દિશામાં તો ટક્કર થઈ જ નથી આ જ્યારે અથડાયું ત્યારે ગોળો અને આ દિશામાં બળ આપશે તો સપાટી આ પદાર્થને આ બાજુ બળ આપશે x દિશામાં તો કોઈ બળ મળ્યું જ નથી તો x દિશાનો વેગ તો પહેલા પણ 6 હતો પછી પણ 6 છે તો v1 નો એક ઘટક તો ક્લિયર થઈ ગયો અથડામણ બાદ જે v1 આપણે લખવાનો છે કયો 6i કેપ હવે આ y ઘટક છે લખવાનો છે પ્લસ માઈનસ પ્લસ જ આવશે ઉપર છે એટલે j કેપ એનું મૂલ્ય માને મેળવવું છે તો એ કઈ રીતે મેળવવાનું ટક્કર આ દિશામાં થાય છે એ ટક્કરમાં રેસ્ટિટ્યુશન ગુણાંક 1/2 છે તો એનો ઉપયોગ કરીને ફક્ત y ઘટકો માટે લખવાનું યાદ રાખજો અથડામણ બાદ y કમ્પોનન્ટ रेस्टिट्यूशन गुणांक E is equal to समीकरण आ जाओ E is equal to v2 minus v1 upon u1 minus u2 પણ દરેકમાં યાદ રાખજો y કમ્પોનન્ટ ના ખ્યાલ આવે તો અહીં y કમ્પોનન્ટ લખી દેવાનું y ઓકે કારણ કે બળ y દિશામાં જ લાગે છે તો y દિશાના જ વેગ ચેન્જ થાય x દિશાના એના અહીં લખી દેવાના અને આમાં આ રીતે અલગ અલગ ઘટકો પાડીને જ તમારે અલગથી ગણવું પડશે તો E બરાબર કેટલા છે 1/2
v2y, તો v2 કેટલા છે 10, કઈ દિશામાં છે y દિશામાં જ છે તો લખી દઈએ 10. v1y તો શોધવાના છે ને ત્યાં લખવાના છે આપણે અપોન u1y, આ u1 એનો y ઘટક કેટલો છે નીચે તરફ કેટલો છે 8 -8. u2y તો u2 એટલે આ y દિશામાં જ છે તો 10. ઓકે, પહેલા હું હટાવ્યું પછી લખીએ. 10 ને 8 18, આ બાજુ જશે તો 18 ભાગ્યા 2 એટલે 9 આવશે. કેટલા આવશે -9 બરાબર 10 v1y. તો v1y આ બાજુ આવે, 10 આ બાજુ આવે તો v1y બરાબર 19 મીટર પર સેકન્ડ. y કમ્પોનન્ટ એટલે કે અથડામણ બાદ ગોળા 1 નો વેગ v1 સદિશ બરાબર x કમ્પોનન્ટ કેટલો હતો 6 અને y કમ્પોનન્ટ હવે આવી ગયો કેટલો આવ્યો 19 મીટર પર સેકન્ડ. ભૂલતો નહીં 18 9 18 બરોબર છે. 9 ને 10 આ બધું મેળા તો 19. ઓકે, આ 19 જે કેપ મીટર પર સેકન્ડ. કેટલો આવશે 19 જે કેપ પર સેકન્ડ. તો આ થયો અથડામણ. ઓકે, નોંધી લો. ચલો આટલું ટાઈમ કેટલો છે જોઈને આગળ વધીએ આપણે. સોરી બેટા, ટાઈમ તો પતી ગયો છે.